ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો। તો ચાલો તમે જોવા માટે તૈયાર થઈ જાઓ। આજે આપણે જે રેસીપી બનાવવાની છે તેનું નામ છે સરસ મજાનું દૂધી ચણાનું શાક બનાવવાનું છે મિત્રો। જો તમે કોઈ વાર આવું દૂધી ચણાનું શાક ખાધું હોય તો કોમેન્ટ દ્વારા મને જણાવજો મિત્રો, કારણ કે તે ખૂબ જ સ્વાદિષ્ટ બનતું હોય છે। તો ચાલો મિત્રો, તમે તૈયાર થઈ જાઓ જોવા માટે કઈ રીતે એનું શાક બને છે। તમે પણ એકવાર બનાવીને જમજો। તો ચાલો સૌપ્રથમ દૂધીનું છીણી લઈએ, એટલે કે કટિંગ કરી લઈએ। તેમજ આપણે ચણાને સરસ રીતે પલાળીને ત્યાર પછી કુકરમાં બાફીને તૈયાર કરેલા જ છે મિત્રો। તેમજ ટામેટાં છે, લીલું મરચું છે, લસણ છે અને કોથમીર છે। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ મિત્રો। તમે પૂરેપૂરી રેસીપી જોઈજો। ચાલો મિત્રો, તો સરસ રીતે આપણે દૂધીનું કટિંગ કરી લીધું છે। તો તેનો વઘાર પણ કરી લઈએ। સૌપ્રથમ થોડીક રાઈ, થોડુંક આખું જીરું, 1 ચમચી હિંગ, ત્યાર પછી અંદર આપણે જે દૂધીને કટિંગ કર્યું છે તે અંદર ઉમેરી દઈશું। તેની અંદર ટામેટાં, લીલા મરચાંનું કટિંગ કરીને પણ થોડુંક ઉમેરી દઈએ। તેમજ આપણે ચણા જે બાફીને તૈયાર રાખેલા છે પલાળ્યા પછી તે પણ અંદર ઉમેરી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું, હળદર, ધાણા જીરું તેમજ થોડીક લસણની વાટેલી સરસ મજાની ચટણી પણ અંદર ઉમેરશું, કારણ કે તેનો સ્વાદ સરસ આવતો હોય છે। તેમજ થોડો ગરમ મસાલો પણ ઉમેરશું। ચાલો તો હવે તેને થોડું પાણી ઉમેરીને 2-3 વિસલ વાગી જાય ત્યાં સુધી પાકવા દઈશું ધીમા તાપથી। ચાલો મિત્રો, સરસ મજાનું આજે આપણે શાક બનાવવાનું છે દૂધી ચણાનું। તેની સાથે સર્વ કરવા માટે ફુલકા રોટલી પણ તૈયાર કરી લઈએ। આપણું શાક પણ સરસ રીતે તૈયાર થઈ જવાનું છે મિત્રો। તેની અંદર થોડી કોથમીર પણ ઉમેરી દઈએ। ચાલો મિત્રો, તો હવે શાક તૈયાર થઈ જાય એટલે થાળી તૈયાર કરીને આપણે જમવા માટે બેસી જઈશું મિત્રો, કારણ કે સરસ મજાનું સ્વાદિષ્ટ શાક આપણું તૈયાર થઈ ગયું છે મિત્રો। ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો ને, સરસ મજાનું આપણું દૂધી અને ચણાનું શાક તૈયાર થઈ ગયું છે। ઘણીવાર આપણે આવા શાક જોતા હોય એટલે આપણા મોઢાની અંદર જ પાણી આવવા લાગતું હોય છે, કારણ કે ખાવાનું ખૂબ જ આપણને મન થતું હોય છે।
અને શાક પણ આવું ખૂબ જ સ્વાદિષ્ટ બનતું હોય છે. એકવાર તમે પણ ચોક્કસથી દૂધી ચણાનું શાક બનાવજો, કારણ કે ખાવામાં રોટલી પણ ઘટશે. આપણે ઘણીવાર દૂધી દાળનું શાક તો બનાવતા જ હોઈએ છીએ, પણ આવું તેના કરતાં પણ સ્વાદિષ્ટ શાક જો ખાવું હોય તો એકવાર ચોક્કસથી મિત્રો આવી ટ્રાય કરજો. દૂધી અને ચણાનું શાક ખાવાની ખૂબ જ મજા આવશે. તો ચાલો મિત્રો, આપણે હવે જમી લઈએ. સરસ મજાનું શાક છે, રોટલી છે ફુલકા, તાજી તાજી સરસ મજાની છાશ છે, ગોળ છે, ખાવાની જમાવટ છે મિત્રો. તેમજ આપણો બગીચો પણ સરસ રીતે ખીલી રહ્યો છે. ધીમો ધીમો પવન પણ વાઈ રહ્યો છે. જમવાની પણ જમાવટ છે. તો ચાલો મિત્રો, જમી લઈએ. તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં, કે જેથી કરીને તમને વારંવાર પ્રથમ મારી રેસીપીના વિડીયો જોવા મળે મિત્રો. જય યોગેશ્વર ભગવાન, જય માતાજી.